હેલો, શ્રાવણમાં સ્પેશિયલમાં ટેસ્ટ ઓફ કિચન લાવ્યું છે ફરાળી વીક, એટલે ફરાળી અવનવી અને ટેસ્ટી યમી રેસિપ્સ. અને એમાં સ્પેશિયલ છે આજે ચાઇનીઝ ભેળ. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન, જ્યાં હેલ્ધી અને ટેસ્ટી રેસિપી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. અને ફરાળી વીકમાં સ્પેશિયલ આજે છે ચાઇનીઝ ભેળ. ધેન લેટ્સ સી હાઉ ઇટ્સ મેડ. તો પહેલાં તો આપણે અહીંયા ગાજર લીધું છે. ગાજર છે એ ફરાળી વેજીટેબલ્સમાં આવે, એટલે તમે એને ઇઝીલી ખાઈ શકો છો. તો અહીંયા મેં ગાજર છે એને આવી રીતે પીલ ઓફ કરી લીધું છે, અને ત્યારબાદ એને આવી રીતે બંને સાઈડથી આવી રીતે આપણે કટ કરી લઈશું. અને અહીંયા આપણે વેજીટેબલ પણ ચાઇનીઝ ભેળની જેમ જ લાંબુ કટ કરવાનું છે, એટલે અહીંયા હું ઇક્વલ સાઇઝના આવી રીતે કટ કરી લઈશ, અને ત્યારબાદ એને આવી રીતે સ્મોલ શેપમાં કટ કરીશ. તમે જોઈ શકો છો ચાઇનીઝ ભેળનો ટેસ્ટ વેજીટેબલ્સ અને નૂડલ્સથી જ આવે. વેજીટેબલ્સ તો આપણે કટ કરી રહ્યા છીએ, એ તમે જોઈ શકો છો. અને નૂડલ્સ આપણે કઈ રીતે બનાવવાના છીએ, સ્પેશિયલ એવું શું એડ કરવાના છીએ, એના માટે તમારે વિડીયોને લાસ્ટ સુધી જોવું પડશે. ત્યારબાદ આપણે કેપ્સિકમ લીધું છે, અને કેપ્સિકમને પણ ગાજરની જેમ જ આપણે લાંબુ આવી રીતે સુધારી નાખવાનું છે. અને ત્યારબાદ આપણે બટેટું લઈશું, એને પણ આવી રીતે પીલ ઓફ કરી લેવાનું છે. આ અમારું ફરાળી વીક ચાર્ટ છે, અને એમાં તમને ડિફરન્ટ રેસિપી જોવા મળશે. તો એના માટે જો હજી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી ફરાળી વીકની સ્પેશિયલ રેસિપ્સ તમને જોવા મળે. અહીં આપણે બટેટાને પણ ચિપ્સની જેમ આવી રીતે કટ કરી લેવાના છે. બટેટાની ચિપ્સને આપણે પાણીમાં નાખીને આવી રીતે વોશ કરી લેવાનું છે, જેથી એનો બધો સ્ટાર્ચ નીકળી જાય. ત્યારબાદ આપણે ટમેટાને પણ આવી રીતે લાંબી સ્લાઇસમાં આવી રીતે કટ કરી લેવાની છે. અહીંયા તમે કોબીજ ખાતા હોય તો તમે કોબીજને પણ આવી રીતે લાંબુ સુધારી શકો છો. જોઈ શકો છો કે અહીંયા આપણે બધું ચોપ કરી લીધું છે. તો હવે આપણે બટેટાની ચિપ્સ છે એને આવી રીતે ફ્રાય કરવાની છે. પહેલાંના સમયમાં લોકો ફાસ્ટ કરતા ત્યારે કંઈ ઇઝીલી અવેલેબલ નહોતું, પણ હવે ફાસ્ટ કરવું હોય તો પણ બધું ઇઝીલી અવેલેબલ છે. કોઈ વિચારી શકે કે ફરાળી ચાઇનીઝ ભેળ પણ હોય, પણ હા, આપણે આજે બનાવી રહ્યા છીએ. અહીં આપણે ચિપ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે ફ્રાય કરવાની છે. કિડ્સને તો ફિંગર ચિપ્સ બહુ જ ભાવે, તો તમે કિડ્સ માટે આ ફિંગર ચિપ્સ બનાવી શકો છો, અને ઇઝીલી એમાં મસાલાસ કરી અને કેચઅપ સાથે તમે ખાઈ શકો છો. તો હવે તમે જેનું વેઇટ કરો છો એવા ફરાળી નૂડલ્સ, તો અહીંયા મેં સિઝનનું ફરાળી ખમણ કરીને ઓલરેડી રાખી દીધું છે, અને એને આપણે આવી રીતે ફ્રાય કરવાનું છે, અને એનો આપણે નૂડલ્સની જેમ અહીંયા યુઝ કરશું. આ ખમણ મોસ્ટલી ગુજરાતીઓ પોતાના ઘરે બનાવતા જ હોય છે. જે સ્પેશિયલી સિઝનના બટેટા હોય એને ખમણીની મદદથી ખમણી અને એને હવે તડકામાં આવી રીતે ડ્રાય કરવામાં આવે છે, અને ત્યારબાદ એને આવી રીતે આખા વર્ષ દરમિયાન આપણે ઉપયોગ કરીએ છીએ. તો રેડી છે આપણું ખમણ, એટલી ફરાળી નૂડલ્સ. તો હવે આપણે સ્પેશિયલી ચાઇનીઝ ભેળનો વઘાર કરશું. તો અહીંયા મેં એક પેન લીધું છે, એમાં તેલ, આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે વેજીટેબલ્સ એડ કરશું. તો અહીંયા મેં ચોપ કરેલા કેપ્સિકમ અને ગાજર એડ કર્યા છે, અને કેપ્સિકમ અને ગાજરને આપણે ઓઇલમાં જ આવી રીતે સાતળી નાખવાના છે, અને એને આપણે ઓવરકુક નથી કરવાના. જસ્ટ આપણે 1 થી 2 મિનિટ સુધી આપણે ગાજર અને કેપ્સિકમને આવી રીતે ચડવા દઈશું. ત્યારબાદ એમાં ટમેટોસ એડ કરશું, અને એને પણ આવી રીતે જ આપણે મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ આપણી ગ્રેવીને થોડી થીક કરવા માટે મેં તપકીર લીધી છે, અને એમાં થોડુંક પાણી નાખ્યું છે, અને એની એક સ્લરી રેડી કરી લીધી છે. આપણું વેજીટેબલ્સ છે એ ઓલરેડી કૂક થઈ ગયું છે. તો હવે એમાં આપણે ફિંગર ચિપ્સ એડ કરશું. ત્યારબાદ આપણે મસાલો કરશું. તો અહીંયા મેં મીઠું લીધું છે, ત્યારબાદ ચીલી ફ્લેક્સ, રેડ ચીલી પાવડર, ગ્રીન ચીલી સોસ એન્ડ ટોમેટો કેચઅપ એડ કરશું, અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ પણ આપણે ઓવરકુક નથી કરવાનું, જસ્ટ 1 or 2 મિનિટ સુધી જ આપણે અહીંયા કૂક કરવાનું છે. અને ત્યારબાદ જે આપણે સ્લરી રેડી કરીએ છીએ એ એડ કરશું, અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણું ખમણ એટલે આપણા ફરાળી નૂડલ્સ એડ કરશું. અહીંયા તમે માંડવીના દાણા પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ સરસ આવે છે. એ પણ તમે અહીંયા ફ્રાય કરીને નાખી શકો છો. ત્યારબાદ કોરિએન્ડર એડ કરશું, અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે.
તો રેડી છે આપણી સ્પેશિયલ એવી ફરાળી ચાઇનીઝ ભેળ, જે તમે તમારા ઘરે ઇઝીલી બનાવી શકો છો. તો સ્પેશિયલ આવી ફરાળી ભેળની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરજો. અને હા, આ તો થઈ ફરાળી ડે 1ની રેસીપી, જે ખૂબ જ સ્પેશિયલ છે. પણ આનાથી પણ વધારે ડે 1 to 6ની રેસીપી પણ ખૂબ જ સ્પેશિયલ છે. એના માટે જો હજી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો. તો આજની આ ફરાળી ચાઇનીઝ ભેળની રેસીપી એકદમ રેડી છે.